વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ ફરી એક વખત 140 થી 160 બેઠકો તરફ ભારતીય જનતા પાર્ટી છે તે અગ્રેસર થઈ રહી છે। પરંતુ તમે આવો ને આવો પ્રેમ, આવો ને આવો સાથ અને સહકાર અમને આપતા રહો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર અમે અપીલ કરીએ છીએ। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તમે વધુમાં વધુ અમને ફોલો કરો। ન્યૂઝરૂમ ગુજરાતનો પરિવાર આપણે સૌ સાથે મળીને મોટો કરીએ। આપણે સૌ સાથે મળીને ગુજરાતની જનતાને પડતી સમસ્યાઓનો બુલંદ અવાજ બનીએ। આપણે સૌ સાથે મળીને ગુજરાતની જનતાની સમસ્યાઓના નિવારણ માટે એક મજબૂત અવાજ બનીએ। આપણે સૌ સાથે મળીને એકતાની એક મિસાલ ઊભી કરીએ। પ્રદીપ, ન્યૂઝરૂમ ગુજરાત જે પ્રકારે પરિણામ બતાવી રહ્યું છે, શું કહેશો? બિલકુલ, અમદાવાદની અંદર પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર મધ્ય અને પૂર્વમાં અમદાવાદના ઉમેદવારોનો ભવ્ય વિજય થઈ રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વોર્ડની વાત કરવામાં આવે, વોર્ડ નંબર 21માં વિજય સાથે ભાજપ એ મજબૂત સ્થિતિમાં છે અને આ તમામની વચ્ચે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વખત દબદબો જોવા મળી રહ્યો છે અને આ એ દબદબો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની એ બમ્પર જીત જે છે તે જોવા મળી રહી છે। વોર્ડ 21ના પરિણામો જાહેર થયા છે અને આ પરિણામો બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપ હવે અમદાવાદની અંદર આગે કૂચ કરી રહી છે। એક બાદ એક વોર્ડની અંદર ભાજપની જીત। ઘાટલોડિયા, નારાયણપુરાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ ચૂકી છે। ભાજપના ગઢ એ અકબંધ રહ્યા છે। મતદારોનો કેસરિયા પક્ષ પર અતૂટ વિશ્વાસ। સાબરમતીથી સરખેજ સુધી એ આખી વિજય કૂચ એ મતદારોની જોવા મળી છે। શહેરના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારની અંદર ભાજપનો વિજય જે તે થયો છે। મણિનગર અને નિકોલમાં એ પંજો ગાયબ થઈ ચૂક્યો છે। બંને જગ્યા ઉપર એ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। માત્ર દાણી લીમડામાં કોંગ્રેસની લાજ બચી। એ દાણી લીમડાની અંદર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા। કોંગ્રેસ એકમાત્ર વોર્ડમાં એ કોંગ્રેસની આખી પેનલનો વિજય થયો છે। ચાંદલોડિયા અને ગોતામાં પણ કેસરીઓ જે છે તે થઈ ચૂક્યો છે। ચાંદલોડિયા, ગોતાની સાથે સાથે નવા સીમાંકન બાદ પણ સતત ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદની અંદર દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। વિરાટનગર અને ખોખરામાં ભાજપનો દબદબો, ભાજપની એન્ટ્રી। અમદાવાદના મધ્ય અને પૂર્વ અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો વિજય। આ એ અમદાવાદની અંદર સ્થિતિ જે છે તે જોવા મળી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।